હેલો એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું મેથ્સના વિડિયો લેક્ચરમાં સ્વાગત છે મિત્રો. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે મિત્રો સ્વાધ્યાય 1.1 ના પહેલા દાખલાના પહેલા બી કર્યા હતા અને સાથે સાથે ઉદાહરણ 1 થી 6 પણ પૂરા કર્યા હતા. હવે આજે આપણે આગળ 1.1 ના પહેલા દાખલાના ત્રીજા દાખલાથી આગળ વધશું. આઈ હોપ બધાએ વ્યવસ્થિત આગળના દાખલાઓની પ્રેક્ટિસ કરી લીધી હશે અને સમજી પણ લીધા હશે. તો ચાલો ફરી પાછા આપણે મજામાં જોડાઈ જઈએ. આવો મિત્રો અહીંયા આમાં પણ હવે આપણે પહેલો જ દાખલો છે એટલે સોવાચક સંમિત અને પારંપરિકતાની જ વાતો કરવાની છે. ઓકે, હવે ગણ A ની અંદર અહીંયા 1 થી 6 ઘટકો આપ્યા છે. ઓકે, એના ગણ A ઉપર વ્યાખ્યાયિત હોય એવો સંબંધ R છે. x y ની ક્રમિક જોડ કે જ્યાં y એ x વડે વિભાજ્ય છે. એનો મતલબ કે એનો y આપ છે એ x વડે ભાગી શકાય છે એવું આપણને કીધું છે. ઓકે, તો R ની અંદર તમારે જો ઘટકો લખવા હોય તો કોઈ વાંધો નથી, આરામથી લખી શકો. એટલા ઘટકો આની અંદર બહુ જાજા ઘટકો પણ નહીં થાય. હવે કોઈ પણ સંખ્યા પોતે તો પોતા વડે વિભાજ્ય હોવાની જ છે. એના માટે આપણે 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. ઓકે, 1 થી 6 ઘટકો પોતે પોતા વડે વિભાજ્ય હોય એટલે 6 એ 6 તો આવશે તેની અંદર. એ સિવાય હવે આપણે જોઈએ તો એનો y છે એ x વડે વિભાજ્ય હોવો જોઈએ. ઓકે, તો 2 છે એ 1 વડે વિભાજ્ય હોય, પછી 1 3 1 4 1 5 અને 1 6 આવશે. ઓકે, હવે 2 સાથે લઈ તો 2 2 તો આવી ગયા છે, પછી 2 4 4 છે 2 વડે વિભાજ્ય હોય, પછી 2 6. ઓકે ઓકે, 2 4 ને 2 વડે ભાગી શકાય અને 4 ને 6 6 ને 2 વડે ભાગી શકાય. હવે 3 લઈ તો 3 3 તો આવી ગયા છે. હવે 3 6. ઓકે, 6 ને 3 વડે ભાગી શકાય. પછી 4 લઈ તો 4 4 4 હવે એની સાથે એક જોડ નહીં બને. 5 5 એ બની ગઈ છે, 6 6 બની ગઈ છે. ઓકે, તો ઓકે બસ આ એક જોડ મળશે, આનાથી વધારે જોડ મળશે નહીં. ઓકે, તો ઘટકો તમે જોઈ શકો છો કે 1 1 થી લઈને 6 6 સુધી છે એટલે આ સોવાચક સંબંધ તો થયો મિત્રો. પછી પારંપરિકતા, સૌમિકતા અને પારંપરિકતા ચેક કરવા જાય તો 1 2 છે પણ 2 1 નથી, સંમિત તો નથી. યાદ પૂરું થઈ ગયું કામ. ઘણા બધા માટે નથી પણ આપણે ખાલી એક માટે જ કહીએ. પછી ઈ જ રીતે 1 2 અને 2 6 તો ઓકે એમાં તો પાલન થશે, બાકીનામાં પારંપરિક તો થશે. ઓકે, એવી એક જોડ નહીં મળે કે જેમાં પાલન નહીં થાય. એટલે આપણે આ રીતે બતાવશું સ્વવાચક. અને થોડું વ્યાપક સ્વરૂપમાં બતાવવું વધારે અનુકૂળ રહેશે. y એ x વડે વિભાજ્ય છે તો અહીંયા લખશું આપણે કે પ્રત્યેક a belongs to a માટે a વડે વિભાજ્ય હોય જ. તેથી a is belongs to r, તેથી r સ્વવાચક છે. ઓકે, અથવા તો 1 1 થી લઈને 6 6 belongs to r હોવાથી. ઓકે, પણ એને થોડું વ્યાપક સ્વરૂપમાં લખો તો વધારે સારું. સંમિતતા, સંમિતતા માટે તો કાઉન્ટર એક્ઝામ્પલ જ પૂરતું છે કે 1 2 is belongs to r છે પરંતુ 2 1 is not belongs to r, તેથી r સંમિત નથી. પારંપરિક અને એ થશે. ઓકે, એટલે એના માટે આપણે છે એ વ્યાપક સ્વરૂપમાં, કારણ કે y એ x વડે વિભાજ્ય છે એટલે આપણે લખશું અહીંયા કે પ્રત્યેક abc belongs to r માટે તમે આમાં xy પણ લઈ શકો. ઓકે, જો ab belongs to r અને bc belongs to r હોય તો શું કહી શકીએ? અહીંયા નીચે લખું છું. તો હું શું કહી શકીએ તો કે b એ a વડે વિભાજ્ય છે અને c એ b વડે
વિભાજ્ય છે. ઓકે, b છે એને આપણે a વડે ભાગી શકીએ છીએ અને c છે એને b વડે ભાગી શકીએ છીએ. હવે b છે એને a વડે ભાગી શકાય છે અને c ને b વડે ભાગી શકાય છે, તો c a છે એને c વડે આપણે ભાગી શકીએ. તેથી c a વડે વિભાજ્ય છે. તેથી AC is belongs to R. તેથી R પારંપરિક છે. ઓકે, તો આ સંબંધ છે એ પારંપરિક સંબંધ થયો. આમાં તમે જોઈ શકશો કે 1 2 અને 2 3 1 2 અને 2 4 છે, તો 1 4 આમાં હોવું જોઈએ, તો કે છે. ઓકે, પછી એ જ રીતે 1 3 અને 3 6 લેશો તો 1 6 હોવું જોઈએ, તો કે એ છે. પછી 1 4 અને ઓકે 1 4 સાથે તો જોડ જ નહીં આવે. પછી 1 5 સાથે પણ જોડ જ નહીં આવે. ઓકે, આમ તમે લઈ શકો 1 1 અને 1 5 તો 1 5 થાય તો એ તો એમાં છે જ. ઓકે, એટલે 1 6 અને 6 6 તો એ 1 6 થાય તો એ એમાં છે જ. ઓકે, આટલી જોડ આપણને મળશે. તો બધી જોડ એની અંદર આવેલી છે, એટલે આ પારંપરિક થશે. ઓકે, ચાલો હવે એના પછીનો ચોથો દાખલો છે કે પૂર્ણાંકોના ગણ z ઉપરનો સંબંધ r આપણને આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે કે xy કે જ્યાં x y એ પૂર્ણાંક સંખ્યા છે. એકદમ સિમ્પલ સંબંધ છે. આને આપણે સ્વવાચકતા બતાવીએ તો આ રીતે કે પ્રત્યેક a belongs to અથવા તો x લ્યો, ચાલો પ્રત્યેક x belongs to z માટે. ઓકે, આમાં x y z આવશે એટલે a વધારે લેશો આપણે, કારણ કે x y z પારંપરિકતામાં આપણે જરૂર પડશે. તો a belongs to a માટે a minus a બરાબર પૂર્ણાંક એટલે belongs to z. તેથી a is belongs to r. તો r સ્વવાચક છે. ચાલો પછી સમિતતા બતાવીએ તો સમિતતાની અંદર પ્રત્યેક ab belongs to z માટે જો ab belongs to r તો a minus b belongs to z હોય. a minus b belongs to z હોય તો એનું ઉલટું બાદબાકી લઈ b minus a, e પણ z માં જ હોય. b minus a is also belongs to z, તો ba is belongs to r. z એ સંબંધ થઈ ગયો. તેથી r એ સમિત પણ છે. હવે આવી પારંપરિકતા. પારંપરિકતા માટે ત્રણ ઘટકો લેશું કે પ્રત્યેક abc belongs to z માટે જો ab belongs to r અને bc belongs to r હોય તો a minus b belongs to z અને b minus c belongs to z થાય. તો આ બેનો સરવાળો કરું કે a minus b plus b minus c, એટલે એક્ચ્યુઅલી માઈનસ પ્લસ b કેન્સલ થઈ જાય તો વધે a minus c, e પણ belongs to z થાય. ઓકે, બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પણ પૂર્ણાંક સંખ્યા જ હોય, એટલે a minus b plus b minus c કરીને એમાંથી a minus c આપણે લઈ આવી શકીએ. તો ac is belongs to z. તેથી r તેથી આ પારંપરિક સંબંધ છે. તો આ રીતે બંને સંબંધો આપણે બતાવી દીધા છે. ઓકે, આની અંદર સમિતતાનું પાલન થતું સ્વવાચક અને પારંપરિક છે. અહીંયા ત્રણે ત્રણનું પાલન થયું છે, એટલે સામ્ય સંબંધ છે એમ પણ કહી શકીએ. નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, પહેલા દાખલાનો પાંચમો છે, એની અંદર પણ પેટા 5 આપ્યા છે, પણ હળવા દાખલાઓ છે. થોડાક તમને આ બધા આપવાના છે મિત્રો, તો બી રેડી. ઓકે, સમજાવી દઉં છું, કારણ કે બહુ નાના દાખલાઓ છે. સ્વવાચક સંબંધ ને પારંપરિકતા ચકાસવાની છે. થોડુંક શાબ્દિક છે, એટલે સરળ પણ છે, કાંઈ છે નહીં અઘરું, પણ એકાદા દાખલાની અંદર થોડું ધ્યાન આપવા જેવું છે. હવે આપ્યો છે ગણ કે કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધો નીચે આપ્યા છે. તો આ સંબંધો માટે સ્વવાચકતા, સમિતતા અને પારંપરિકતા ચકાસવાની છે. પહેલો સંબંધ આ આપ્યો છે xy કે જ્યાં x અને y એક જ સ્થળે કામ કરે છે. તો આના માટે સ્વવાચકતા તમે ચકાસો એટલે પ્રત્યેક x belongs to a માટે x અને x એક જ વ્યક્તિ છે.
હું જો બોલું છું એમ જ લખવાનું છે તમારે. સ્વવાચકતા પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે x અને x એક જ વ્યક્તિ છે, તેથી x અને x એક જ જગ્યાએ કામ કરે છે એવું કહી શકીએ આપણે. તેથી x is belongs to r. ઓકે, તેથી r છે એ કેવો થઈ ગયો? સ્વવાચક. પછી હવે આપણે સંમિતતાની વાત કરીએ તો સંમિતતામાં પ્રત્યેક xy belongs to a માટે જો xy belongs to r implies x અને y એક જ જગ્યાએ કામ કરે છે. implies y અને x એક જ જગ્યાએ કામ કરે છે. implies yx is belongs to r. તો r છે એ સંમિત સંબંધ પણ થઈ ગયો. એવી જ રીતે પારંપરિકતા બતાવો ત્યારે પ્રત્યેક xyz belongs to a માટે જો xy belongs to r અને yz belongs to r હોય તો x અને y એક જ જગ્યાએ કામ કરે છે તથા y અને z એક જ જગ્યાએ કામ કરે છે. ઓકે, x અને y એક જ જગ્યાએ કામ કરે, y અને z પણ એક જ જગ્યાએ કામ કરતા હોય તો x અને z પણ એક જ જગ્યાએ કામ કરતા હોય. તેથી x અને z પણ એક જ જગ્યાએ કામ કરે છે. તેથી xz is belongs to r. તેથી r પારંપરિક છે. ઓકે મિત્રો, બોલ્યો છું એમ જ લખવાનું છે મિત્રો. તો આપેલો દાખલો છે. ઓકે, તમારે ગણવાનો છે. ફરી પાછું એવું લાગે તો ફરી પાછું રિવાઇઝ કરીને સાંભળી લેવાનું મિત્રો. પણ લખતો નથી. ઓકે, હવે દાખલાની અંદર બહુ સિમ્પલ દાખલાઓ છે, બહુ જાજુ લખાણ થાય એની અંદર અને 5 દાખલાનો બંચ છે એટલે લખવામાં અને સમજવામાં બેમાં જાજો ટાઈમ જાય એટલે ખાલી સમજાવી દઉં છું. બીજું છે xy, x અને y એક જ વિસ્તારમાં રહે છે. હવે એક જ જગ્યાએ કામ કરે ને એક જ વિસ્તારમાં રહે છે. હવે ફેર ખાલી સ્થળમાં એ વિસ્તારમાં રહે છે એટલું જ કરવાનું. x પ્રત્યેક x belongs to a માટે x અને x એક જ વ્યક્તિ છે. તેથી x અને x એક જ જગ્યાએ રહે છે. તેથી xx is belongs to r. તેથી r છે એ સ્વવાચક છે. પછી સંમિતતા માટે x અને y એક જ જગ્યાએ રહેતા હોય, y અને x એક જ જગ્યાએ રહેતા હોય, પછી x અને y એક જ જગ્યાએ રહેતા હોય અને y અને z એક જ જગ્યાએ રહેતા હોય તો x અને z પણ એક જ જગ્યાએ રહેતા હોય તો સંમિત અને પારંપરિક પણ થઈ જશે. એટલે આ પણ સામ્ય સંબંધો છે બે. હવે એના પછીનો સંબંધ છે કે xy કે જ્યાં x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર વધારે છે. એનો મતલબ કે બેની ઊંચાઈનો તફાવત 7 સેન્ટીમીટરનો થયો. તો આને સંબંધને તમે આમ પણ લખી શકો. તેથી r બરાબર xy કે જ્યાં x ની ઊંચાઈ માઈનસ y ની ઊંચાઈ બરાબર 7 સેન્ટીમીટર. ઓકે, આવું લખી શકો. બેની ઊંચાઈનો તફાવત બરાબર 7 સેન્ટીમીટર વધારે એટલે બેની ઊંચાઈનો તફાવત 7 સેન્ટીમીટર થશે. તો આના માટે સ્વવાચકતા તમે લેશો. તો સ્વવાચકતા માટે પ્રત્યેક x belongs to a માટે x ની ઊંચાઈ માઈનસ x ની ઊંચાઈ બરાબર 0 સેન્ટીમીટર is not equal to 7 સેન્ટીમીટર. મતલબ કે બેની ઊંચાઈનો બે સરખી જ વ્યક્તિ હોય તો બેની ઊંચાઈનો તફાવત એનો ને એનો એની સાથે ઊંચાઈનો તફાવત તો 0 જ આવે. ઓકે, એટલે 7 સેન્ટીમીટર નહીં થાય. એનો મતલબ xx is not belongs to r. સ્વવાચક નથી મિત્રો. પછી સંમિતતા જો પ્રત્યેક xy belongs to a માટે જો xy belongs to r તો x ની ઊંચાઈ માઈનસ y ની ઊંચાઈ બરાબર 7 સેન્ટીમીટર implies y ની ઊંચાઈ માઈનસ x ની ઊંચાઈ બરાબર માઈનસ 7 સેન્ટીમીટર થાય is not equal to, કારણ કે x ની ઊંચાઈ વધારે હોય ને એમાંથી આપણે y ની ઊંચાઈ બાદ કરી હોય ને એ 7 સેન્ટીમીટર થયું તો y ની ઊંચાઈમાંથી x ની ઊંચાઈ બાદ કરો તો એ માઈનસ 7 સેન્ટીમીટર થાય. એ 7 સેન્ટીમીટર થાય નહીં. એટલે આપણે કહી શકીએ કે તેથી yx is not belongs to r. ઓકે, અને પારંપરિકતામાં x માઈનસ y બરાબર 7 સેન્ટીમીટર મતલબ જો xy belongs to r અને yz belongs to r હોય તો x ની ઊંચાઈ માઈનસ y ની ઊંચાઈ બરાબર 7 સેન્ટીમીટર અને y ની ઊંચાઈ માઈનસ z ની ઊંચાઈ બરાબર 7 સેન્ટીમીટર. બેની ઊંચાઈનો તફાવત તો x ની ઊંચાઈ માઈનસ z ની ઊંચાઈ બરાબર કેટલી થઈ જાય? 14 સેન્ટીમીટર થઈ જાય મિત્રો. કારણ કે આ બેને 7 નો સંબંધ અને ઈ બેને 7 નો તફાવત છે ઊંચાઈનો. તો પહેલાને છેલ્લાને ઊંચાઈનો તફાવત 14 નો થઈ ગયો મિત્રો. ઓકે, એટલે અથવા તો બેનો સરવાળો કરો કે આ બેનો અને yz નો એનો સરવાળો કરો તો y ની ઊંચાઈ કેન્સલ x z તો 7 ને 7 14 સેન્ટીમીટર is not equal to 7 સેન્ટીમીટર. તેથી xz is not belongs to r. તેથી r છે એ પારંપરિક નથી. મતલબ આમાં માત્ર સ્વવાચક ને એ કઈ નથી. મતલબ સ્વવાચક એ નો થયું, સંમિત એ નો થયું અને પારંપરિક એ નો થયું.
ત્રણમાંના એક પણ સંબંધનું પાલન થતું નથી આની અંદર. ઓકે, પછી ડી છે આર એક્સ વાય કે જ્યાં એક્સ એ વાય ની પત્ની છે. ઓકે, હવે એક્સ એ વાય ની પત્ની હોય તો હું જો અહીં લખું છું સ્વવાચક. આવી રીતે એક દાખલામાં તમને ખ્યાલ આવે કે પ્રત્યેક x belongs to a માટે x અને x એક જ વ્યક્તિ છે, તેથી x એ x ની પત્ની હોઈ શકે નહીં, કારણ કે પોતે વ્યક્તિ પોતાની પતિ ન હોય, પત્ની ન હોય. ઓકે, સામે બીજું પાત્ર જોઈને એના માટે. ઓકે, એટલે x છે એ x ની પત્ની હોઈ શકે નહીં. એનો મતલબ કે x is not belongs to r. તેથી r સ્વવાચક નથી. પછી સમિતતા ચેક કરશો તમે તો સમિત માટે પ્રત્યેક xy belongs to a માટે જો xy belongs to r તો x એ y ની પત્ની છે. હવે x છે ઈ y ની પત્ની છે, હવે y છે ઈ શું થયો? એનો પતિ થયો. તેથી y એ પુરુષ છે. તેથી y એ કોઈની પત્ની હોઈ શકે નહીં. તેથી yx is not belongs to r. તેથી r સમિત નથી. પારંપરિક માટે ઓકે, પારંપરિક માટે શું ચેક કરશું આપણે કે જો x એ y ની પત્ની હોય તો y એ પુરુષ હોવાથી y કોઈ પણ ઘટકની પત્ની બની શકે નહીં. તેથી r માં એવી બે ક્રમયુક્ત જોડ મળતી નથી કે જેના માટે પારંપરિકતા ચકાસવાની જરૂર પડે. તેથી આ પારંપરિક છે કે નથી? નથી મિત્રો, છે. ઓકે ઓકે છે. ઓકે, આની અંદર તમે જોઈ શકો x એ y ની પત્ની હોય તો y એ પુરુષ થશે. પુરુષ y હોય તો પુરુષ કોઈની પત્ની હોઈ શકે નહીં. તો આ સ્થિતિમાં આપણને y પુરુષ હોવાથી y કોઈ પણ ઘટકની પત્ની બની શકે નહીં. તેથી r માં એવી બે ક્રમની જોડ જ નહીં મળે કે આપણે ઈ જોડ માટે એને પારંપરિક નથી એવું આપણે કાઉન્ટર એક્ઝામ્પલ આપી શકશું. અહીં તો બરોબર છે કે x અને x એ y ની પત્ની હોય તો y પુરુષ છે, તો y એ કોઈની પત્ની હોઈ શકે નહીં, અથવા તો y એ x ની પત્ની હોઈ શકે નહીં. તેથી yx is not belongs to r થશે. ઓકે, તો આ પ્રમાણે આની અંદર કરવાનું થાય. એટલે પારંપરિકતાનું પાલન થાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે આના માટે. ઓકે, પારંપરિકતા. હવે એ જ રીતે xy x એ y નો પિતા છે. તો આ જ રીતે x પ્રત્યેક x belongs to a માટે x અને x એક જ વ્યક્તિ છે, તો x એ x નો પિતા હોઈ શકે નહીં. તેથી xx is not belongs to r, સ્વવાચક નથી. પછી સમિતતામાં xy belongs to a માટે xy belongs to r, તો x એ y નો પિતા છે. ઊંધું તો શક્ય નથી મિત્રો. ઓકે, કારણ કે x છે એ y નો પિતા હોય તો y છે એ પુત્ર થયો, તો પુત્ર છે એ પિતાનો બની શકે, મતલબ કે એનો પપ્પાનો આ પુત્ર છે એ એના ડેડીનો પુત્ર તરીકે થઈ શકે નહીં. ઓકે, તો x એ y નો પુત્ર હોય તો y એ x નો પુત્ર હોય થઈ શકે નહીં. તેથી yx is not belongs to r, આ સમિત નથી. પારંપરિકતા જો x એ y નો પુત્ર
મતલબ xy બિલોંગ્સ ટુ r અને yz બિલોંગ્સ ટુ r લઈ તો x છે એ y નો પિતા, x છે એ y નો પિતા છે અને y છે એ z નો પિતા છે. મતલબ કે z છે એ શું થશે, x છે એ y નો પિતા છે અને y છે એ z નો પિતા છે. એનો મતલબ x છે એ દાદા થયા. તો દાદા છે એ એના પૌત્રના પિતા હોઈ શકે નહીં. એટલે અહીંયા પણ પારંપરિકતાનું પણ પાલન થશે નહીં મિત્રો. ઓકે, એટલે છેલ્લામાં એક પણ પાલન થશે નહીં. તો આ પાંચે પાંચ છે એ પાંચમાની અંદરના a b c d e પાંચે પાંચ તમારે જાતે કરવાના છે. લખાણ કઈ રીતે કરવાનું એ પણ મેં તમને કહી દીધું છે. તો નોંધી લો મિત્રો, આ સાથે આ એક લખ્યું છે, આવી જ રીતે બધામાં લખાણ કરવાનું થશે મિત્રો. ચાલો મિત્રો, બીજા દાખલા ઉપર આવો. સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓના ગણ r પર s સંબંધ આપ્યો છે ab ની ક્રમિક જોડ કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર. ખાસ ધ્યાનમાં લેવાનું, અહીંયા વાસ્તવિક સંખ્યા ગણ r પરનો આ સંબંધ છે. એટલે માત્ર પૂર્ણાંક સંખ્યાઓ વિશે જ વિચારીને અટકી નથી જવાનું, અપૂર્ણાંક સંખ્યાઓને પણ વિચારમાં લેવી પડે આની અંદર. કારણ કે r ની અંદર પૂર્ણાંક કઈ હોય અને અપૂર્ણાંક પણ એની અંદર આવેલી હોય. તો વડે વ્યાખ્યાયિત સંબંધ એ સ્વવાચક, સમિત અને પારંપરિક પૈકી એક પણ નથી. આવું આપણે બતાવવાનું છે. તો કાઉન્ટર એક્ઝામ્પલ આપતા જશું આપણે. તો ગણ r પરનો સંબંધ s આપણને આપ્યો છે ab કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર. ઓકે, સ્વવાચક માટે કેના માટે થાય છે એ આપણે નથી જોવાનું, કેના માટે નથી થતું એવું એક ઉદાહરણ આપી દે એટલે પૂરતું છે. ઓકે, હવે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ લ્યો તમે. દાખલા તરીકે a બરાબર તમે 2 લેશો તો 2 અને એનો વર્ગ એના કરતા મોટો જ થાય. ઓકે, 1 લેશો તો એના જેટલો થાય. પણ પૂર્ણાંક સંખ્યાઓ માટે તમને સંબંધ સાચો પડતો લાગશે, પણ અપૂર્ણાંક સંખ્યાઓ માટે આ સંબંધ સાચો પડશે નહીં. એટલે હું એક ઉદાહરણ તરીકે હું લઈ લઉં છું. a બરાબર 1/2 લઈએ તો a સ્ક્વેર બરાબર 1/4. તેથી a is not less than or equal to a square. ઓકે, a બરાબર 1/2 લઈ તો a સ્ક્વેર છે એનો વર્ગ કરો એટલે 1/4 થાય. તો 1/2 કરતા 1/4 મોટા આ સ્થિતિમાં થતા નથી. એટલે a is આ 1/2 લીધા એના બદલે 1/3 લઈ શકો. કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા લઈ શકો. 1/3 1/4 કોઈ પણ લઈ શકાય ઉદાહરણ તરીકે. તો આવું એક ઉદાહરણ આપણે આપી દીધું. તેથી a is not belongs to r. તેથી r સ્વવાચક નથી. ઓકે, સમિતતા સમિતતામાં પણ એવું થશે. ઓકે, એમાં 5 અને 2 લઈ લઈએ આપણે. ઓકે, તો જો a બરાબર 5, a બરાબર 2 અને b બરાબર 5 લઈએ તો ab belongs to r. તો શું થશે? તો કે 2 is સંબંધ છે b નો વર્ગ is less than or equal to 5 સ્ક્વેર. પરંતુ 5 is not less than or equal to 2 સ્ક્વેર. તો 5 2 is not belongs to r. 5 2 ની ક્રમિક જોડ છે એ એમાં આવશે નહીં. તો આ સ્થિતિમાં શું થશે? તેથી r સમિત સંબંધ નથી. ઓકે, હવે પારંપરિકતા માટે પણ આપણે ઉદાહરણ આમાં 2 અને 5 લીધા. આપણે જોઈ લેવાનું કે આ જે સંખ્યા લ્યો આનો 2 કરતા 5 નો વર્ગ મોટો થાય પણ 5 કરતા આનો વર્ગ મોટો ન થાય એવી કોઈક સંખ્યા આપણે લઈ પડે. 2 5 લીધા એને બદલે બીજું કેવું ઉદાહરણ આપી શકો? દાખલા તરીકે 3 અને 10 પણ આપી શકો. 3 અને 10 તો 3 કરતા 10 નો વર્ગ મોટો હોય પણ 10 છે એ 3 ના વર્ગ કરતા
નાના થશે, એના કરતા 5 10 કરતા 3 નો વર્ગ મોટો થાય નહીં, કારણ કે 9 થાય એટલે 3 અને 10 પણ લઈ શકો. એમાં ઘણા બધા ઉદાહરણ કોઈ પણ તમે આંકડાઓ લઈને આપી શકો. એટલે 2 અને 5 લઈએ તો AB belongs to R, તો 2 is less than or equal to 5 square, પરંતુ 5 is not less than or equal to 2 square, તો 5 2 is not belongs to R. હવે એવું જ અહીં આપણે પારંપરિકતા માટે કરીએ કે A બરાબર 10 લઈ, B બરાબર 5 અને C બરાબર 3 લઈએ તો જો 10 5 belongs to R અને 5 3 belongs to R, તો 10 is less than or equal to 5 નો વર્ગ અને 5 is less than or equal to 3 નો વર્ગ. 10 કરતા 5 નો વર્ગ મોટો હોય, 5 કરતા 3 નો વર્ગ મોટો હોય, પરંતુ 10 is not less than or equal to 3 square. 10 કરતા 3 નો વર્ગ મોટો થઈ શકે નહીં મિત્રો. તો આ સ્થિતિમાં 10 3 is not belongs to R, તેથી R પારંપરિક નથી. તો તમે જોઈ શકશો સ્વવાચક નથી, સમિતય નથી અને પારંપરિક પણ નથી મિત્રો. ઓકે, એવું જ ત્રીજા દાખલામાં છે. આ તમને આપવામાં આવશે ગણ A ની અંદર 1 થી 6 ઘટકો છે પર વ્યાખ્યાયિત સંબંધ R AB કે જ્યાં B બરાબર A+1 આપ્યું છે. તો આ A+1 આના ઘટકો નિશ્ચિત છે, તો R માં ઘટકો તમે લખી શકશો. R માં અહીંયા એક પછી એક મૂકતા જાવ તો 1 2 પછી 2 3 3 4, કારણ કે આ મૂકતા જાવ A ની કિંમત આમાંથી. A અને B બે ગણ એના જ ઘટકો હોય એટલે મેક્સિમમ તમે A ની કિંમત 5 મૂકશો ત્યારે 5 ને 1 6 મળશે. 6 નહીં મૂકી શકો કારણ કે 6 ને 1 તો 7, તો પાછા એ A માં છે નહીં. એટલે 3 4 પછી 4 5 અને 5 6 આટલી ક્રમિક જોડાની અંદર આવશે. તો તમે જોઈ શકો છો કે આની અંદર પ્રત્યેક આને ગણ A નામ આપી દીધો. પ્રત્યેક A belongs to A માટે x is not belongs to અથવા તો 1 1 is not belongs to એકઈ નથી આવતી આની અંદર. તો 1 belongs to A માટે 1 1 is not belongs to A, તેથી A R છે. 1 1 is not belongs to R, તેથી R સ્વવાચક નથી. પછી સમિત 1 2 is belongs to R, પરંતુ 2 1 is not belongs to R, એનો મતલબ કે ઈ સમિત નથી. પછી 1 2 અને 2 3 આ બે લઈ લેશો, આ બે લઈ શકો, આ બે લઈ શકો, કોઈ પણ એક માટે બતાવી દો. જો 1 2 belongs to R અને 2 3 belongs to R છે, પરંતુ 1 3 is not belongs to R હોવાથી R પારંપરિક છે નહીં. તો એકદમ સહેલો છે ત્રીજો દાખલો. તો આ તમને આપી દઈશ મિત્રો. ઓકે, તો બીજો કેલ્ક્યુલેટ કરી અને ત્રીજો તમારી જાતે કેલ્ક્યુલેટ કરો મિત્રો. નોટ ડાઉન કરી લ્યો. ચાલો મિત્રો, પછીના દાખલા નંબર 4 ઉપર આવો. સાબિત કરો કે R પર વ્યાખ્યાયિત સંબંધ S AB ની ક્રમિક જોડ કે જ્યાં A less than or equal to B એ સ્વવાચક અને પારંપરિક છે પરંતુ સમિત સંબંધ નથી. ઓકે, તો આના માટે બહુ સિમ્પલ વસ્તુ છે. સ્વવાચક માટે A less than or equal to A કહી શકાય, કારણ કે A બરાબર કાં તો બે વચ્ચે less than નો સંબંધ હોવો જોઈએ કાં equal to. તો કોઈ પણ સંખ્યાનો એની સાથે બરાબરનો સંબંધ તો લાગુ પડશે જ, એટલે A બરાબર A હોય. બે સંબંધ નો લાગુ પડતા હોય, બેમાંથી કોઈ પણ એક સંબંધ less than or equal to કાં less than હોવા જોઈએ અથવા equal to, બેમાંથી કોઈ પણ હોય તો એ બે વચ્ચે સંબંધ છે એમ કહી શકીએ. તો અહીંયા આપણે સ્વવાચક માટે આપણે લખી શકશું કે પ્રત્યેક x belongs to R માટે x is less than or equal to x થાય, તેથી xx is belongs to R, તેથી R સ્વવાચક છે. ઓકે, પછી સમિત માટે આપણે ના પાડવી પડશે. એક કાઉન્ટર એક્ઝામ્પલ આપી દઈએ આપણે કે 1 2 belongs to R, તો 1 is less than or equal to 2, એક કરતા બે મોટા છે, પરંતુ 2 is not less than or equal to 1, તેથી 2 1 is not belongs to R, તેથી R સમિત નથી.
1 2 belongs to R છે કારણ કે 1 is less than or equal to 2, પરંતુ 2 is not less than or equal to 1, તેથી 2 1 is not belongs to R, એટલે R સબમિટ નથી. હવે પારંપરિક માટે પારંપરિકમાં પણ આપણે એમાં સંબંધ મળી જશે કોઈ પણ માટે. પ્રત્યેક x y z belongs to R માટે, ઓકે, જો xy belongs to R અને yz belongs to R હોય તો x less than or equal to y અને y less than or equal to z થાય. ઓકે, x કરતા y મોટા અને y કરતા z મોટા, તો x કરતા z મોટા જ હોય, તેથી x less than or equal to z, તો xz is belongs to R, તેથી R પારંપરિક છે. ઓકે, સમિત થશે નહીં, સ્વવાચક અને પારંપરિક થશે આની અંદર. ઓકે, હવે એના પછીનો પાંચમો દાખલો છે, એમાં સંબંધ AB કે જ્યાં a less than or equal to b ક્યુબ આપ્યું છે. આગળના દાખલામાં b સ્ક્વેર હતું, આ b ક્યુબ, આટલો જ ફરક છે મિત્રો. ઓકે, તો a less than or equal to b ક્યુબ કોઈ પણ ઘટક માટે ઈ સંખ્યા અને એનો ઘન ઈ વચ્ચે સમાન કે એનાથી મોટાનો સંબંધ છે ઈ લાગુ પાડી નહીં શકાય. કોના માટે? તો કે r ઉપર છે એટલે અપૂર્ણાંક સંખ્યા માટે સાચું બનશે નહીં. એટલે સ્વવાચકમાં આ તમારે જ કરવાનું છે. હું ખાલી a બરાબર 1/3 લેવાના છે આમાં, તો a બરાબર 1/3 લેતા a ઘન બરાબર 1/8 થશે. ઓકે, તો તેથી a is not less than or equal to a cube, તો a is not belongs to R, તો R છે એ સ્વવાચક નથી. પછી એ જ રીતે સમિતતા માટે લેશું, તો સમિતતા માટે a બરાબર અને એનો ઘન છે 2 અને b બરાબર 10 લેતા. ઓકે, 2 10 is belongs to R, એનો મતલબ થયો કે 2 is less than or equal to 10 નો ક્યુબ, પરંતુ 10 is not less than 2 ક્યુબ, તેથી 10 2 is not belongs to R, સમિત નથી. ઓકે, આ બધું નથી લખતો, ખાલી તમને એક રીતિ બાકી રહી ગઈ છે, તો બીજું કઈ છે નહીં. અને પારંપરિકતામાં શું લેશો? તો કે a બરાબર 10 b બરાબર 3 લઈ લો અને c બરાબર 2 લઈ લો. ઓકે, તો તમે જોઈ શકશો કે 10 કરતા 3 નો ઘન મોટો, 3 કરતા 2 નો ઘન મોટો, તો 10 is not less than or equal to 2 નો ઘન 8 થાય. 2 નો ઘન 8 છે, એના કરતા મોટો કે એના જેટલો થઈ શકે નહીં. તો એનો મતલબ કે 10 2 is not belongs to R, એટલે પારંપરિક પણ નહીં થાય. એટલે સ્વવાચક એ નથી, સમિતય નથી અને પારંપરિક પણ નથી મિત્રો. ઓકે, તો એ તમારે કરવાનું છે મિત્રો. નોંધી લો અને કરી નાખો. ચાલો મિત્રો, સ્વાધ્યાય 1.8 ના છઠ્ઠા દાખલા ઉપર આવો. સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ R 1 2 અને 2 1 બે જ ક્રમની જોડ આપી છે. આ સંબંધની અંદર ઈ સમિત છે, પરંતુ સ્વવાચક કે પારંપરિક સંબંધ નથી, આવું આપણે બતાવવાનું છે. તો તમે સ્વવાચક માટે તો સિમ્પલ છે કે 1 1 2 2 અને 3 3 આની અંદર છે જ નહીં, એટલે લખો ત્યારે સ્વવાચક. ઓકે, તમારે જ કરવાના છે, ખાલી હું બોલી જાઉં છું. ઓકે, સ્વવાચક 1 belongs to A માં છે, પરંતુ 1 1 is not belongs to R હોવાથી R સ્વવાચક નથી. ઓકે, પછી સમિતતા 1 2 belongs to R અને 2 1 belongs to R છે, તેથી R સમિત છે. ઓકે, આમાં બે જ ઘટકો છે એટલે એ જ બે ઘટકો માટે તમારે બતાવી દેવાનું છે, બાકી કાંઈ કરવાની જરૂર જ નથી. ઓકે, એને વ્યાપક સ્વરૂપની જરૂર નથી પડતી કારણ કે ઘટકો જ ઓલરેડી બે છે એની અંદર. એટલે 1 2 belongs to R implies 2 1 belongs to R છે, તેથી R સમિત છે. પછી પારંપરિકતા ચકાસો, તો પારંપરિકતા માટે 1 2 belongs to R અને 2 1 belongs to R છે, પરંતુ 1 2 અને 2 1 આ બે સરખા છે, તો પહેલાને અને છેલ્લાને સંબંધ હોવો જોઈએ. એટલે કે પરંતુ 1 1 is not belongs to R, તેથી R પારંપરિક નથી.
ઓકે, એટલે માત્ર સંમિત છે, સ્વવાચક અને પારંપરિક આ સંબંધ નથી. તો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. એવી જ રીતે 7મો દાખલો છે, એ પણ તમારે હોમવર્કમાં જ કરવાનો છે મિત્રો. તમારા જેવું જ કામ છે મિત્રો. જો સરળ અને સહેલું કામ હશે એ તમને હું આપીશ. ઓકે, કંઈક શીખવાનું, કંઈક નવીન હશે તો એ આપણે કરશું જ. ઓકે, એટલે ચિંતા ન કરો. કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આ. ઓકે, કોલેજની લાઇબ્રેરીની અંદર આવેલા બધા જ પુસ્તકો એની અંદર આવેલા છે ગણ એમાં. એમાં x અને y બે પુસ્તકો વચ્ચે તો જ સંબંધ હોય કે x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય, એટલે કે એના પેજની સંખ્યા સમાન હોય. તો આ સંબંધ સામ્ય સંબંધ છે એમ બતાવો. તો સ્વવાચકતા પ્રત્યેક x belongs to a માટે x અને x એ એક જ પુસ્તક છે, તેથી x અને x ના પાનાની સંખ્યા સમાન જ હોય. તેથી x belongs to r, તેથી r સ્વવાચક છે. પછી સમીકતા બતાવો. ત્યારે પ્રત્યેક xy belongs to a માટે જો xy belongs to r તો x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એમ્પ્લાઇઝ x ને y ના સરખા હોય તો y ને x ના સરખા જ કહેવાય. તો એમ્પ્લાઇઝ કરી લખવાનું કે તે તો y અને x ના પૃષ્ઠોની સંખ્યા સમાન, તો એટલે કે એમ્પ્લાઇઝ તો y belongs to r, તો r છે એ સમિત થશે. પછી એ જ રીતે પારંપરિકતા બતાવો કે પ્રત્યેક xyz belongs to a માટે જો xy belongs to r અને yz belongs to r હોય તો x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે અને y અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, તેથી x અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન થાય. તેથી xz belongs to r, તેથી r છે એ પારંપરિક છે. તેથી સ્વવાચક, સંમિત અને પારંપરિક હોવાથી r એ સામ્ય સંબંધ છે. તો એકદમ સહેલા દાખલાઓ છે મિત્રો. 7 દાખલા સુધી આપણે કર્યા છે. અહીંયા સુધી રાખીએ મિત્રો. એક વખત તમારી જાતે ગણી જવા, લખાણ લખતા આવડવું જરૂરી છે મિત્રો. આની અંદર દાખલા સમજવામાં આપણને સહેલા જ લાગશે, સમજવામાં કંઈ છે જ નહીં, પણ સ્વવાચકતા, સંમિતતા અને પારંપરિકતા જેમાં કાઉન્ટર એક્ઝામ્પલ આપવા પડે, આ બધી વસ્તુઓ થોડું ધ્યાનમાં લઈ અને વ્યવસ્થિત એક વખત પ્રેક્ટિસ કરી જાય મિત્રો. તો રાખીએ મિત્રો અહીં સુધી. ફરી પાછા મળશું. ગુડ બાય, આવજો.